જો કે સંમેલન થાય એ પહેલા જયરાજ આહિરની ધરપકડ કરી લેવામાં આવી છે. ના, એસઆઈટી એવી સ્વતંત્ર સંસ્થા છે, તેને અમે મુલાકાત ન કરી શકીએ, એને અમે ગાઈડલાઈન ન આપી શકીએ. તો આ તરફ સમાચારોમાં આગળ વાત બગદાણાની કરીએ તો બગદાણાની બબાલમાં જયરાજ આહિરની ધરપકડ કરી લેવામાં આવી છે. જયરાજ આહિરની ધરપકડ બાદ કોળી સમાજની લીગલ ટીમમાં આનંદ જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં કોળી સમાજના આગેવાનોએ એકબીજાના મોઢા મીઠા કરાવ્યા. કોળી સમાજની લીગલ ટીમે આતશબાજી કરી અને અભિનંદન પણ પાઠવતા જોવા મળી રહ્યા છે. ન્યાયની જીત એ લીગલ ટીમ સેલના કિશન મેર અને મનીષાબેન રાઠોડ જે છે તેમણે ગણાવી છે. તો બીજી તરફ આ કેસમાં પીઆઈ ડાંગરે ખોટા કેસ ઉભા કર્યા હોવાનો પણ દાવો લીગલ ટીમ દ્વારા કરવામાં આવ્યો. પીઆઈ ડાંગરને 100 આરોપી બનાવવા માટે લીગલ ટીમ સેલ જે છે એ રજૂઆત કરશે તેવી પણ વાત કિશન મેરે કરી છે. 1 ફેબ્રુઆરીએ જે ન્યાય સંમેલન થવા જઈ રહ્યું છે હવે સન્માન સંમેલનમાં ફેરવાયું છે તેવી વાત કરવામાં આવી રહી છે. જે રીતે કોળી સમાજના આગેવાનોએ જાહેરાત કરી હતી કે ભાઈ 1 તારીખે અમે એક કાર્યક્રમ યોજવાના છે, આ સંમેલનની અંદર ન્યાયની વાત કરવાના છે. જો કે સંમેલન થાય એ પહેલા જયરાજ આહિરની ધરપકડ કરી લેવામાં આવી છે અને એની ધરપકડ થયા બાદ કોળી સમાજના જે આગેવાનો છે તેમણે આતશબાજી કરી, ફટાકડા ફોડ્યા હતા. ફટાકડા ફોડી અને એકબીજાના મોઢા પણ મીઠા કરાવતા જોવા મળી રહ્યા છે. ત્યારે જે શરૂઆતી સમયમાં જ્યારે આ ઘટના બની તે સમયે જે પીઆઈ તપાસ કરી રહ્યા હતા, જે ફરિયાદ જેમણે નોંધી હતી અને સાથે જે અલગ અલગ નિવેદનો લઈ રહ્યા હતા, ડીવી ડાંગર સહિત જે અધિકારીઓ હતા તેમને 100 આરોપી બનાવવા માટેની માંગણી કરવામાં આવી રહી છે. આજે ભાવનગરમાં કોળી સમાજના જે આગેવાનો સ્ક્રીન પર આપણે દેખાઈ રહ્યા છે, લીગલ ટીમના જે લોકો છે તે એકબીજાનું મોઢું મીઠું કરાવતા દેખાઈ રહ્યા છે અને એમની એક જ માંગ છે કે જે પીઆઈ ડીવી ડાંગર છે એ એમને 100 આરોપી બનાવવામાં આવે, એમની સાથે જે લોકો હતા તેમને પણ તપાસ અને એમની પણ પૂછપરછ કરવામાં આવે. તે આ ઘટના બાદ પોલીસની અંદર ડિપાર્ટમેન્ટમાં કયા પ્રકારની ચર્ચા થઈ હતી અને આ પ્રકારની કાર્યવાહી ન કરવાનું કોણે કહ્યું હતું તેવી પણ વાત જે છે તે પૂછપરછ દરમિયાન કરવામાં આવે તેવી વાત એ લીગલ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે જે લીગલ ટીમના જે વકીલો છે તે એકબીજાને મોઢું મીઠું કરાવી અને એ આનંદ જોવા મળી રહ્યો છે, એકબીજાના મોઢા પર આનંદ જોવા મળી રહ્યો છે. કારણ કે એમની એક જ માંગ હતી કે મુખ્ય આરોપી તરીકે જે જયરાજ આહિરનું નામ આવી રહ્યું છે તેમની તપાસ કરવામાં આવે ને તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવે. આ પ્રકારની માંગ એ સતત કોળી સમાજના આગેવાનો કરતા દેખાયા હતા અને વચ્ચે જ્યારે નવા ટ્વિસ્ટ, નવા ચહેરા, નવા વિડીયો, નવા રેકોર્ડિંગ આ બધું જ વાયરલ થઈ રહ્યું હતું તે દરમિયાન પણ લીગલ ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી અને ઘટના સ્થળેથી કેટલાક પુરાવા પણ તેમણે એકત્રિત કર્યા હતા અને પોલીસની કાર્યવાહી પણ ગંભીર સવાલો જે છે તે ઊભા કર્યા હતા. ત્યારે આજે નવનીત બાલદિયાને ન્યાય મળ્યો હોય તે પ્રકારની વાત કરતા પણ કોળી સમાજના આગેવાનો અને લીગલના ટીમ છે એમના દ્વારા હાલ કરવામાં આવી રહી છે. મનીષાબેન, આજે જયરાજ આહિરની ધરપકડ થઈ છે, લીગલ ટીમ આ કેવી રીતે જોવે છે? આ મેટર જે નવનીતભાઈની મેટર હતી, જે 29/12 જે એટલો હિચકારો હુમલો નવનીતભાઈ પર બન્યો હતો ત્યારથી એમને ન્યાય નહોતો મળી રહ્યો અને જે મુખ્ય કાવતરાખોર આરોપીની જે નવનીતભાઈ વાત કરી રહ્યા હતા તેનું નામ ક્યાંય પણ એફઆઈઆરમાં કે તપાસમાં ખુલતો ન હતું. તે માટે આ સમગ્ર કોળી સમાજના જે મુખ્ય આગેવાનો, અમારા ધારાસભ્યો, સાંસદ સભ્યો સૌએ મહેનત કરી. ત્યારબાદ અને અમારા સૌના કોળી સમાજના સહિયારા પ્રયાસોથી આજે એસઆઈટીએ જે નિષ્પક્ષ અને રાજકીય દબાણને વશ થયા વગર જે તપાસ કરી છે એ તપાસના અંતે આજે જયરાજ આહિરને જે ધરપકડ કરવામાં આવેલ છે તેને અમે સમગ્ર કોળી સમાજ આવકારીએ છીએ. બેન, ખાસ કરીને લીગલ ટીમ પણ બનાવી હતી, તમે પણ ઘણા બધા એવિડન્સો ભેગા કર્યા હતા, એસઆઈટીને તમે મુલાકાત કરેલી? ના, એસઆઈટી એવી સ્વતંત્ર સંસ્થા છે, તેને અમે મુલાકાત ન કરી શકીએ, એને અમે ગાઈડલાઈન ન આપી શકીએ. પરંતુ જે પુરાવા હતા તે અમે અમારા ટ્રાયલ માટે અમે ભેગા કર્યા હતા. કારણ કે અત્યારે જ્યારે કે આરોપીની ધરપકડ થઈ છે, હવે અમારું મુખ્ય કામ ચાલુ થાય છે. ત્યાં પોલીસનું કામ જ્યાં પૂરું થાય છે ત્યાંથી અમારા વકીલોનું કામ ચાલુ થાય છે કે જ્યારે પણ હવે આરોપીઓની ધરપકડ થાય છે ત્યારબાદ આરોપીઓ જ્યારે જામીન અરજીઓ રજૂ કરે છે, રિમાન્ડ આરોપી અને જામીન અરજીઓ સામે વાંધા રજૂ કરવા કે જામીન નામંજૂર થાય તે માટેના તમામ પ્રયાસો વકીલો દ્વારા કરવામાં આવે છે. તેમજ જ્યારે આજે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવેલ છે એ જયરાજ આહિરને જ્યારે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે ત્યારે તેને ફર્ધર એના કોઈ રિમાન્ડ માંગવામાં આવે છે અથવા રિમાન્ડ ન માંગવામાં આવે તો જેલ હવાલે કરવામાં આવે. ત્યારબાદ
જામીન અરજી રજૂ કરવામાં એ જામીન અરજી સામે અમે જ્યારે વાંધા અમારા લીગલ ટીમ દ્વારા તૈયાર કરવામાં આવશે નવનીતભાઈની સહીથી અમે વાંધા રજૂ કરશું અને તે માટેના અમારા તમામ પ્રયાસો રહેશે.